ડીશુનું કાઉન્ટર પણ થઈ ગયું છે. તો ચાલો મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો સૌથી પહેલાં બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે જઈ રહ્યા છીએ સાણંદ. કાલે આપણે મંડપ બાંધ્યો છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. ત્યાં આપણે થોડીક દિવાલ મારવાની છે અને નેટો પાથરવા છે અને થોડાક કાઉન્ટર મઢવાના છે. તો બધા અમારા મિત્રો બધા જઈ રહ્યા છીએ સાથે. જોઈ લો. તો ચલો આપણે નીકળીએ. એક મિત્ર આગળ છે, તો નીકળીએ આપણે સાણંદ જવા માટે. ત્યાં જઈને મંડપ બતાવું તમને કેવો બાંધ્યો છે અને આપણો મંડપ કેવો છે એ જોઈ લેજો. તો ચલો મળીએ આપણે સાણંદ જઈને. તો આપણે મંડપ આવી ગયા છે. અમારા મિત્રએ કામ ચાલુ કરી દીધું છે. જોઈ લો, બધાએ નેટ પાથરવાનું ચાલુ કરી દીધું છે. જોઈ લો, આ છે અમારો મંડપ. જોઈ લો, સામે છે રસોડું અને મારા મિત્ર ફાઇનલી નેટો પાથરવાનું ચાલુ કરી દીધું છે. અને મંડપ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને સાણંદ તાલુકાના વટો ઓર્ડર આપતા રહેજો. આ છે અમારા મંડપ. નીચે કાઢી દો, બસ બસ. ભાઈ એ ના ખેંચી છે. જોઈ લો, આ છે અમારા મુલ્લાવાળી દિવાલ. જોઈ લો, દિવાલ કેવી લાગી કહેજો. અને અમારા ખીલ્યું ફાઇનલી મારી રહ્યા છે. અને વાસણ ખાલી ધોવાનું પણ ચાલુ છે રસોઈયાનું. એ બન્યા અમારા બ્લોગમાં. બીજો અમારા જો ઉસ્તાદ અહીં રખડે છે, પાણી ભરે છે. ભરતો હતા ને પીવું પડશે મારે તે. ફાઇનલી મિત્રો આપણે કાઉન્ટર સજાવી દીધા છે, થોડાક બાકી છે. જોઈ લો, અમારા મિત્ર સજાવી રહ્યા છે. જો આ બીજા સજાવી લીધા છે. અને આ લાઈવ ઢોકળાનું પણ થઈ ગયું છે. જોઈ લો, આ છે લાઈવ ઢોકળાનું. આ ડીશનું કામ પણ ચાલી રહ્યું છે. પેલી બાજુ રસોડાનું કામ પણ ચાલી રહ્યું છે. તો ફાઇનલી અમારા મથી રહ્યા છે. જોઈ લો, કાઉન્ટર સજાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. જોઈ લો, આ છે અમારા મટાઈ રહ્યા છે. અને કારીગરો આ છે બધા અમારા મોટા આગેવાનો. અને આ છે અમારો ડેકોરેશનનો સામાન. અને આ પીરસવાવાળા માણસો પણ ડીશું સજાવી રહ્યા છે. જોઈ લો. તો ફાઇનલી મિત્રો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે. જમાડવાના કાઉન્ટર પણ થઈ ગયા છે. અને આ છે લાઈ ઢોકળાનું અને ડીશુનું કાઉન્ટર પણ થઈ ગયું છે. અને પછી છાશનું ને પાણીનું કાઉન્ટર પણ થઈ ગયું છે. જોઈ લો, આ છે અમારો મંડપ. જોઈ લો, બધું તૈયાર થઈ ગયું છે. તો બીજું જોઈ લો, કંઈ ઘટતું હોય તો કોમેન્ટ કરજો. બાકી આ રીતનો ઓર્ડર હતો, તે જે રીતનો ઓર્ડર હતો તે રીતનું આપણે કરી દીધું છે તેમને. એટલે આપણે કંઈ કહેવા પણ રાખ્યું નથી. અમારે જાજા માણસો ભેગા થાય એટલે કાઉન્ટર બદલાય રાખવાના. એ કાંઈ કે એક બીજું હોય પેલી જગ્યા રાખીએ, પેલી જગ્યા રાખીએ.
ગયું છે અને ડેકોરેશનનું આપણે બધું છોડવા આવી ગયા છે મંડપ. તો અમારા માણસો લાગી ગયા છે બધા છોડવા, બધું વેરવિખેર કરવા માગે લાગી ગયા છે. અને પેલો ત્યાં દિવાલ છોડી રહ્યો છે, જિગ્નેશભાઈ અમારા, અને મારો ભાઈ આંકાર દિવાલ છોડે છે. જો બધું કેવું પડ્યું, અમે સવારે કેવું કરીને ગયા હતા અને આ કેવું કરી નાખ્યું છે. જોઈ લો, આ છે બધું અમારા સામાન, બધું છોડી રહ્યા છે છોકરા. અને અમારા રાજુભાઈ આવી ગયા છે રિક્ષા લઈને ખુરશી મૂકવા. એ ભાઈ ખુરશી ભરાઈ દેવાની છે આપણે. ફાઇનલી મિત્રો આપણા મિત્રો મંડી પડ્યા છે છોડવા. જોઈ લો અમારા ડાબા ધાવા જો જોઈ લો. કેમ છે મિત્ર? હા છોડો. અને આ શું કંઈ કરે લ્યો, હા તો બૂટ પહેરે. અને મારો ભાઈ પાઇપ બદલાવી રહ્યો છે. આ બધું છોડવા માંડ્યા છે. અમારા ભાઈથી ફાઇનલી પાઇપ નીકળતી નથી. આ છે અમારા મિત્ર છોડી રહ્યા છે, બધું વેરવિખેર તો કરી જ નાખ્યું છે. ફાઇનલી પતી ગયું છે એટલે તો છોડી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે મંડપ છોડી રહ્યા છીએ. જોઈ લો કાઉન્ટરનો અહીં થપ્પો માર્યો છે, કાપડ અહીં બાંધીને મૂકી દીધું છે, અને પાઇપો બધે લોકોને અહીં આગળ મૂકી દીધું છે, અને ડેકોરેશન અહીં બાંધ્યો હતો કોમન પ્લોટમાં, બધું ખુલ્લું કરી દીધું છે. અને અમારા મિત્રો બધા બેઠા છે શાંતિથી. તો મિત્રો આ બધા ફાઇનલી મસ્તી કરી રહ્યા છે, છોડી રહ્યા છે એટલે જોઈ લો. અને મિત્રો આજ તો આપણો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય માતાજી, મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.